ચકલા કોઈ દી બાજ ન બને યાર. ચકલા કોઈ દી બાજ ના બને. પણ દોસ્તો, તમને ખબર છે કે એક યુદ્ધ ઇતિહાસમાં એવું છે કે જેમાં ચકલાઓ બાજ બની ગયા? બોલિવૂડની અંદર તમે એક બહુ સરસ મજાની એક લાઈન છે, તમે બહુ વાર સાંભળી હશે. હીરો બધા જો હોય ને બોલતા હોય છે ઘણી વાર કે ચીડિયા બાસ કે નાલ લડાવા, ગીદડો કો મેં શેર બનાવા, 1.25 લાખ સે એક લડાબા, તા ગોવિંદ સિંહ નામ કહાવા. શું કહે છે? ચીડિયા બાસ કે નાલ લડાવા, ગીદડો કો મેં શેર બનાવા, 1.25 લાખ સે એક લડાબા, તા ગોવિંદ સિંહ નામ કહાવા. બેટલ ઓફ ચમકોર 1704 નું આ યુદ્ધ કે જેની અંદર ગુરુ ગોવિંદ સિંહના 40 શીખ સૈનિકો 1.25 લાખના મુગલ સૈન્યની સામે લડે છે. કેટલું? 1.25 લાખનું મુગલ સૈન્ય જેનું નેતૃત્વ કરી રહ્યો હતો વઝીર ખાન, અને એની સામે લડે છે ખાલી 40 શીખ સૈનિકો ગુરુ ગોવિંદ સિંહના નેતૃત્વમાં લડે છે, જેમાં હજારો મુગલ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. એટલે ચકલા કોઈ દી બાજ ના બને, પણ સમયની વાત હોય છે કે સમય દરેક ચકલાને એક એવો સમય આપે છે, એક એવો મોકો આપે છે કે જ્યારે એ બાજ બની શકે.